નમસ્કાર મિત્રો, સાવધાન રહેજો। આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ભારે પવન ફૂંકાવાને લઈને મોટી આગાહી। ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાશે। તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખી લેજો। આની સાથે ખેડૂતો માટે ખુશખબર, હવામાં ઉડતી કાર બનવાની છે। ટૂંક સમયમાં હવામાં કાર ઉડતી જોવા મળશે। કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત। પશુઓ માટે મોટી ખુશખબર। ઘર ઘર હવે મિત્રો રાશન પહોંચી જવાનું છે। ઘરે ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જવાના છે। ઓફલાઈન દ્વારા યુપીઆઈ તમે સુવિધા કરી શકશો વગેરે તમામ સમાચાર જાણીશું। પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો। તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત આંદોલનનું હવે શું થયું, ક્યાં સુધી ખેડૂત આંદોલન પહોંચ્યું, તમામ મિત્રોને જાણ કરી દઉં તો અત્યારે કેન્દ્રીય મંત્રી અને ખેડૂતો વચ્ચે ચર્ચા વિચારણા શરૂ છે। 4 વાર ચર્ચા વિચારણા કરવામાં આવી પરંતુ 4 વાર નિષ્ફળ ગઈ છે અને હવે મિત્રો ફરીવાર આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે વાતચીત થવાની છે। શું નિર્ણય આવશે ટૂંક સમયમાં મિત્રો ખબર પડી જવાની છે। આની પહેલાં 4 વખત જે મંત્રણા કરવામાં આવી નિષ્ફળ ગઈ છે। રાકેશ ટિકૈતે હવે કહી દીધું છે કે 21 તારીખે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાં ધરણા કરવાની જાહેરાત કરી છે। તો 21 તારીખે હજી પણ ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી છે। જો કે આજે સાંજે બેઠકમાં શું નિર્ણય લેવાય છે, બંને વચ્ચેની વાતચીત શું સામે આવે છે, આજે સાંજે ખબર પડશે। તો ખેડૂત આંદોલન હજી પણ મિત્રો આગળ 21 તારીખે ધરણા ઉપર બેસવાનું છે। ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર, ખાસ ગુજરાતીઓ ધ્યાન રાખી લે। ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાવાની મોટી આગાહી કરી દેવામાં આવી છે। ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો, તમારા પાકને નુકસાન ન થાય એ માટે અત્યારથી જ તકેદારી રાખી લેજો। કઈ તારીખે ભારે પવન ફૂંકાવાનો છે લખી લેજો, તારીખ નોંધી લેજો। 19 તારીખથી 22 ફેબ્રુઆરી ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। જ્યાં મિત્રો 19 થી 22 ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી જાય એવી પણ આગાહી કરી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ પણ જોવા મળશે। તો મિત્રો પવનની જોરદાર આગાહી કરી છે। ભારે પવન ફૂંકાવાનો છે। 15 થી લઈને 33 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાય એવી મોટી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો તારીખ 18 થી 22 તારીખે જે પશ્ચિમી વિક્ષેપ ઊભો થવાનો છે એને કારણે મિત્રો ભારે હિમવર્ષા, ભૂસ્ખલન, કમોસમી વરસાદ, વાયુના તોફાનો આ તમામ શક્યતા રહેવાથી ગુજરાતની અંદર પણ આની ભારે અસર જોવા મળશે। તો ગુજરાતમાં 19 તારીખથી 22 તારીખે ભારે પવન ફૂંકાશે। તમામ ખેડૂત મિત્રો ચેતી જજો। તો ખેડૂતો માટેની મોટી ચેતવણી। ત્યાર પછીના ખેડૂતો માટે ખુશખબર મિત્રો આવી ગયા છે। કપાસના ભાવને લઈને ખેડૂતોને ખુશખબર। હવે ધીમે ધીમે કપાસના ભાવ વધતા જાય છે। અત્યારે માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ, જે ભીંજાયેલા કપાસ છે એના ભાવ 1360 થી 1400 રૂપિયા અને જે સારી ગુણવત્તાવાળા કપાસ છે એના ભાવ 1400 રૂપિયાથી 1500 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા છે। અને મિત્રો ભારતમાંથી હવે નિકાસ વધે એવી પણ મિત્રો ખૂબ જ શક્યતા છે। એટલે ભારતમાંથી બીજા દેશમાં કપાસ થાય તો ખેડૂતોને ફાયદો થવાનો છે। ટૂંક સમયના કપાસના ભાવ વધતા જોવા મળવાના છે, જેથી ખેડૂતોને હવે આશા છે કે આ વર્ષે એમએસપી કરતાં પણ કપાસના ભાવ વધુ જોવા મળશે। તો મિત્રો ધીમે ધીમે કપાસના ભાવ વધી રહ્યા છે। ખેડૂતો માટે ખુશ ખબરના સમાચાર આવ્યા છે। ત્યાર પછી મિત્રો હવે હવામાં ઉડતી કાર ટૂંક સમયમાં જોવા મળશે। આકાશની અંદર તમને ઉડતી ગાડી જોવા મળશે। જ્યાં મિત્રો મારુતિ સુઝુકી દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। જે મિત્રો આપણા જે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે એણે પણ થોડાક દિવસ પહેલાં કીધું હતું કે ગાંધીનગરની અંદર હવામાં ઉડતી ગાડી જોવા મળશે। ત્યારે મિત્રો હવે મારુતિ સુઝુકીએ પણ જાહેરાત કરી દીધી છે। એમણે જાહેરાત કરી છે કે ભારતની અંદર ઇલેક્ટ્રિક એરકોપ્ટર બનાવવામાં આવશે। આ એરકોપ્ટર કેવા હશે તો ડ્રોન કરતાં થોડા મોટા હશે અને હેલિકોપ્ટર કરતાં નાના હશે, જેની અંદર એક પાયલોટ હોય અને 3 લોકો સમાય એટલી સાઇઝનું આ કોપ્ટર બનાવવામાં
આવશે. તો ટૂંક સમયમાં હવામાં ઉડતી ઇલેક્ટ્રિક કાર જોવા મળવાની છે, જેનું ઉત્પાદન ભારતની અંદર થવાનું છે એવી શક્યતા છે. જો કે સૌપ્રથમ લોન્ચિંગ જાપાન દેશની અંદર થવાનું છે. તો 2025 સુધીમાં જાપાનમાં લોન્ચિંગ થશે અને ટૂંક સમયની અંદર ભારતમાં પણ ઉડતી ગાડી જોવા મળશે. તો આ મોટી જાહેરાત તમામ મિત્રો માટે છે. ત્યાર પછી ખેડૂતો માટે મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક જાહેરાત કરી છે, જેમાં ખેડૂતોને જે ટેકાના ભાવ આપવામાં આવે છે એ ભાવ વધારવા માટે સરકારને ભલામણ કરી છે. તો શેના ભાવ વધારવાની ભલામણ કરી છે? તો સૌથી પહેલાં કપાસના ટેકાના ભાવ 2000 રૂપિયા કરવામાં આવે એવી ભલામણ મિત્રો મુખ્યમંત્રીને કરવામાં આવી છે, જેથી મિત્રો ટૂંક સમયમાં કપાસના ભાવ 1500થી 2000 રૂપિયાની સપાટીએ પહોંચે એવી પણ શક્યતા વેપારીઓ દ્વારા સેવાય છે. ત્યારે આની સાથે સાથે રાઘવજી પટેલે જે રોકડિયા પાકો છે, મગફળી જેવા પાકો છે, એના MSPના ભાવ વધારવાની ભલામણ કરી છે. મગફળીમાં 1600 રૂપિયા ટેકાના ભાવ થાય એવી ભલામણ કરી છે. ડાંગરમાં 560 રૂપિયા, બાજરીમાં 670 રૂપિયા, જુવારમાં 1100 રૂપિયા, મકાઈમાં 900 રૂપિયા. આની સાથે સાથે કઠોળ પાક જેમાં તુવેરમાં 1800 રૂપિયા, મગમાં 900 રૂપિયા, અડદમાં 1840 રૂપિયા અને તલમાં 2300 રૂપિયા ટેકાના ભાવ થાય એવી મોટી જાહેરાત, એવી મોટી ભલામણ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે. તો ખેડૂતો માટે આ સૌથી મોટી ભલામણ છે. આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને રાહત મળે એ માટે આ જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચાર પશુપાલકો માટે ખુશખબર. હવે મિત્રો પશુઓને પોતાના પશુઓના ગર્ભધારણ માટે પૈસા આપવામાં આવશે. કેટલા પૈસા મળશે? તો ગર્ભધારણ વખતે પશુની સારવાર થાય એ માટે પશુપાલકોને 20,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. તો કઈ રીતના સહાય મળવાની છે? તો આ સહાય તમને એક યોજના દ્વારા મિત્રો મળવાની છે. આ યોજના કોણે બહાર પાડી છે? તો એનિમલ IVF ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ સ્કીમ, એના દ્વારા મિત્રો આ યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં પશુઓમાં IVFથી જે ગર્ભધારણ કરવામાં આવે છે એના માટે પશુપાલકોને 20,000 રૂપિયાની સહાય મળશે. અને આ 20,000 રૂપિયામાં મિત્રો તમને ભારત સરકાર 5,000 રૂપિયા આપશે, ગુજરાત સરકાર 5,000 રૂપિયા આપશે અને GCMF એના દ્વારા પણ 5,000 રૂપિયા મળશે. તો આમ 15,000 રૂપિયા. અને આની સાથે સાથે તમારા જિલ્લાના જે દૂધ સંઘ છે એના દ્વારા પણ 5,000 રૂપિયાની સહાય મળશે. એટલે ટોટલ તમને 20,000 રૂપિયાની સહાય મળશે. તો પશુપાલકો માટે આ સૌથી મોટી યોજના જાહેર કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર. હવે મિત્રો ઘર ઘર રાશન યોજના શરૂ કરવામાં આવી છે. હવે જે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું રાશન છે એ તમારે દુકાને લેવા જવાની જરૂર નહીં પડે. રાશનની લાંબી લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે. હવે આ રાશન તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. જ્યાં મિત્રો હવે ઘર ઘર રાશન યોજના પંજાબની સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ઘણા સમયથી વિચાર હતો અને આખરે ગઈકાલથી આ યોજનાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન આ બંને થઈને આ યોજનાનો પ્રારંભ કર્યો છે, જેમાં લોકોના ઘરે ઘરે જઈને રાશન પહોંચાડી દેવામાં આવશે. તો પંજાબના લોકોએ હવે રાશનની દુકાને લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે. હવે મિત્રો તમારા કામો છોડીને રાશન લેવા જવું નહીં પડે. હવે તમારા ઘરે જ રાશનની થેલીઓ પહોંચાડી દેવામાં આવશે. તો ખૂબ જ રાહત મળે એવા સમાચાર છે. તો ગુજરાતની અંદર પણ મિત્રો આવી યોજના આવવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મિત્રો હવે ઘરે ઘરે સ્માર્ટ મીટર, નવા સ્માર્ટ મીટર લાગી જવાના છે. ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ પણ કરી દીધો છે. હવે મોટા મોટા સિટીઓથી મિત્રો આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પહેલાં મોટા શહેરોની અંદર આ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે, પછી ધીમે ધીમે નાના શહેરોની અંદર શરૂ કરવામાં આવશે. તો વીજ વિતરણ કંપનીઓ દ્વારા ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. તમારા ઘરે પણ ટૂંક સમયમાં નવા સ્માર્ટ મીટર લાગી જશે. આ મીટરની ખાસિયત એ હશે કે આની અંદર પહેલાં
તમારે મોબાઈલની જેમ રિચાર્જ કરાવવાનું રહેશે અને પછી તમને વીજળી વાપરવા મળશે. રિચાર્જ પૂરું થઈ જાય એટલે તમારી વીજળી પણ કાપી લેવામાં આવશે. તો વીજળીનો વેડફાડ ઘટે એ માટે વીજ વિતરણ કંપનીઓ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ મીટર માટે મિત્રો તમારે કોઈ પણ ખર્ચો આપવાનો નથી. કંપનીઓ તમને મફતમાં ઘરે સ્માર્ટ મીટર લગાવી દેશે. તો ટૂંક સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર આવી જશે. ત્યાર પછી મિત્રો એક મોટી નવી સુવિધા આવી ગઈ છે. હવે મિત્રો વગર ઇન્ટરનેટે તમે યુપીઆઈ સુવિધા મેળવી શકશો. એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા તમારે ટ્રાન્સફર કરવા છે તો વગર ઇન્ટરનેટે પણ તમે ટ્રાન્સફર કરી શકો એ માટેની એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત આપણા ડિજિટલ ઇન્ડિયાના CEO અમિતાભ નાગ દ્વારા કરવામાં આવી છે. અમિતાભ નાગે એવું કીધું કે હવે દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વગર પણ યુપીઆઈ દ્વારા તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશો. તો આ માટે કેવી સુવિધા બહાર પાડી? તો આના માટે એક ખાસ પ્રકારનો નંબર સરકાર તરફથી બહાર પાડવામાં આવશે. આ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે. ફોનની અંદર તમને કહેશે કે તમારે કોના ખાતામાં પૈસા નાખવા છે, તો એ વ્યક્તિનો ફોન નંબર અને પૈસા તમારે મોકલી દેવાના છે. એટલે જે ખાતામાં તમારે પૈસા નાખવા છે એ તમને નાખી દેશે. તો ઇન્ટરનેટ વગર આ સુવિધા શરૂ કરવામાં આવશે અને આની ખાસિયત એવી છે કે ખાલી નાણાં ટ્રાન્સફર જ નહીં, પરંતુ તમારે તમારા મોબાઈલનું રિચાર્જ કરવું હોય તો પણ તમે નંબર થકી કરી શકશો. તો ઓફલાઈન સુવિધા તમે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર અને રિચાર્જ પણ તમે ઓફલાઈન કરી શકશો. તો ટૂંક સમયમાં આ સેવા શરૂ થવાની છે. વગર ઇન્ટરનેટે તમે પૈસા મોકલી શકશો. તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેશે, ખૂબ જ કામના લાગ્યા છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.